जो આપણે ઉપર ચડી ગયા હે ઉપર બેઠા બેઠા શાંતિ કેરી ખાઈએ આપણે નોની હે કેરી તોડી હી મેં ખાવું જ ચાલમાં એ બતાવું તમને હવે દેખાશે જો દેખે કેરી હા રહી જો આપણે તોડી તો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં જો સવારના વાગ્યા છે 8:30 આપણે જો નયા નહીં નાવા બાવાનું બાકી છે હજુ આ બ્રશ કર્યું હો એ તમને મોઢા પડી ના રાખતું ખબર ને પણ બ્રશ કર્યું આપણે તમે શાકભાજી થોડું લાવવાનું હોય તો સવારમાં નાસ્તો કરવા માટે ખૂટ રહે એટલા માટે તો શાકભાજી પહેલાં લઈ આવીએ પછી આપી દઈએ પછી નહીએ અને પછી નાસ્તો બાસ્તો કરીએ અને પછી આજે જવાનું છે મામાના ઘરે મામીને મૂકવા માટે આ મામાના ઘરનો લગભગ વ્લોગ નહીં આવે કારણ કે મામા મને વિડીયો તરવાનું ના પાડે છે બોલે છે બહુ કે વિડીયો બંધ કરી દે આમ તેમ પેલું બધું બહુ કહે મામા એટલે આપણે ત્યાં વિડીયો શૂટ નહીં કરીએ ખાલી આપણે રસ્તામાં કરીશું પછી પાછા ઉતારીશું લગભગ જો મામા ઘેર નહીં હોય બહારગામ જાય છે તો કદાચ શૂટ કરીશું હા આપણો નાસ્તો તો બની જશે પણ હા ભાઈ જો તમે નયા વગર દે છો ખાવા ના એ બ્રશ કરી પણ નાહવું પડે નયા વગર ના નાસ્તો કરવા બેહાય કોમેન્ટ કરજો બધા નાસ્તો જો ભૂંગળા ખાય ભૂંગળા નાસ્તો ના કહેવાય નાસ્તો કંઈક આમ શરીર આપણે જે નાસ્તો કરવાનો તે થોડો ઘણો હેલ્ધી જ હશે શાકભાજી આવે એટલે થોડો ઘણો હેલ્ધી જ કહેવાય હા આપણે પહેલાં લેતા આવીએ હા ડુંગળી આપી દીધી ટોમેટો આપી દઉં ના ભાઈ મમ્મી ગયા પછી હું બીજી 2-3 વખત આવ્યા આપણે શાક લઈ લીધું મૂકી દઈએ અંદર આપણે શાક લઈને ઘરે આવી ગયા છીએ તો મૂકી દઈએ લો લે અપે લે શાક નાસ્તો ખાવો છે એ પાસ્તા બનાવો જો આજે પાસ્તાનો નાસ્તો હે પેલું શું કહેવાય પાસ્તા કા નાસ્તા મજા આવશે ખાવાની કેટલા ટાઈમે બે 3 અઠવાડિયા થયા છે નહીં ખાધા વચ્ચે મેં કોઈ બનાવ્યા હતા પણ મસાલો અવરો એવો આવી ગયો ને તે કોઈ નહીં ખવાયા નહીં હપ્પુ જો ફિક્કો સ્વાદ પડી ગયો તો બકવાસ એકદમ બકવાસ સ્વાદ થઈ ગયો તો પાસ્તા તેમાં પાસ્તા કોઈ નહીં ખવાયા નતા આજે પણ ઓછા કશો સ્વાદ જ નતો એમ લગભગ 2 અઠવાડિયા બનાવ્યા હતા અને એમ પેલા તો મહિનો થયો છે એટલે આશરે આપણે ગણીએ તો મહિના પછી આપણે પાસ્તા ખાઈએ આજ મજા આવશે ખાવા મારા ફેવરેટ જ છે પાસ્તા તો કોઈ ટ્રેક્ટરનો હેરાફેરી હોય ભરતી હોય ટ્રેક્ટરની તો જો આપણે આ ભાઈ હાલ દેજો અંશુભાઈ એમાં ટ્રેક્ટરની ઊંટ લાવ્યો હતો ને કોણ લાવ્યું તું એવું મેડમ ડીજેની વર્તી બંધ કરી દીધી એવું અમને એવું કે માટી ભરવા આવવાનું હોય કહેજો એવું કે અમને જો એટલે કે હેડ માટી ભરવા આવવાનું હોય કહેજો એવું કહેજો મને એવું કે હું આવીશ કોને બોલાવાના મેઘા મામાને બોલાવાના કોને બોલાવાના મેઘા મામા જો મેઘા ભાઈ મેઘા વિડીયો જોતો હોય તો જો ભાઈ તારું નામ જ લે હે ભણો મને કોઈ મામા નહીં કહ્યું આજે હગો મામા તો તને મામા કહે મેઘા વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરી લેજે હા મેઘા મામાને સંભાળ્યા હતા તો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે તો હવે પાસ્તા રેડી થઈ ગયા તો આપણે ફટાફટ નાસ્તો કરીએ પછી મામીને મૂકવા જઈએ જો આજે આપણા પાસ્તા રેડી છે તો ફટાફટ હું હવે જમી લઉં આપણે જો જમીન રેડી થઈ ગયા છે તો હવે મમ્મીને મૂકવા જઈએ મમન થઈ હેડો મમ્મી તે આલુ છે હેડો ને આવજો કરે હે આવજો હું પતાવી દો હેડો હેડીએ પછી અમે નીકળીએ તમે આવજો પતાવી દો એટલે અમે નીકળીએ પછી આવજો વહેલા એવું કે બધા મમ્મીને મૂકવા માટે આપણે નીકળી ગયા છે આપણે ધર્મજ ચોકડી રૂમાલ લેવા અને ચશ્મા લેવા માટે ઉભા રહ્યા હતા આ ચશ્મા લીધા છે આપણે કોમેન્ટ કરજો કેવા લાગે છે ચશ્મા બાકી આ રૂમાલ લીધો છે આપણે હવે મામા ઘર બાજુ આવો છે આયા છે અને આ જે છે ને બદામ છે એવું કે છે કઈ બાજુ બદામ મને દેખાતું નહીં તમે કોમેન્ટ કરજો આ બદામ છે શું છે આપણે હાલમાં બાબા તો આફૂસ કેરી જોવા માટે જ આવે છે અહીંયા હા જોઈએ ફટાફટ આપણે કેરીઓ જેવી છે પછી ખાઈએ
શાયદ મોટી જ ખાઈશું, બહુ નાની જ નહીં ખાઈએ. હા રે જો દેખાય તો વિડીયો કદાચ નહીં દેખાય નાની કેરીઓ, એટલે હું તમને ઉપર ચડીને બતાવું. જો આપણે ઉપર ચડી ગયા હે, ઉપર બેઠા બેઠા શાંતિ કેરી ખાઈએ આપણે. નાની હે કેરી તોડી મેં, ખાવું જ છે હાલમાં, એ બતાવું તમને. મને અહીં તોડીને લાઈવ તોડીને બતાવું તમને. આ રે દેખાય એટલે બરાબર કુદરી. હવે દેખાશે જો, દેખાય કેરી? હા રે જો આપણે તોડી, જોરદાર લાગે, મજા જાય. તરમ ખાટી કડવી એવી કશી લાગશે ને, એકદમ મીઠી કેરી લાગે. અને ઉપર ચડીને જે કેરી ખાવાની મજા ને કંઈક અલગ જ મજા હોય. હું પહેલાં અહીં મામા ત્યાં રહેવા આવું તો અહીંયા આખો બપોરી અહીંયા જ બેસી રહીએ, હું મામાનો છોકરો બંને. એ અત્યારે બહાર ગયો કામથી, તમે એકલો જ કેરી ખાવું. જોવા દા તો કેરીઓ કેવી થાય, ઉપર ચડવાની કેવી મજા આવે ને બધું જોવા દા તો ખાલી. બીજી તોડી લીધી એક બે કેરીઓ. કોમેન્ટમાં લખી દેજો કે આવું ઉપર ચડીને કેરીઓ તોડીને ખાવાની કોને મજા આવે છે. વેચાતી કેરી લાવીને ખાવ ને આવું ચડીને તોડીને ખાવ ને બહુ અલગ, એમ અલગ જ હોય બધું મજા. તોડીને ખાવાની અને વેચાતી લાવીને ખાવાની. મને તો તોડીને ખાધેલી વધારે ગમે, વેચાતી ઓછી ભાવે. કોમેન્ટ કરજો કોને તોડીને ખાવાની ગમે કેરીઓ. ચલો હવે ફટાફટ નીચે ઉતરી જઈએ. અહીં બુચકો મારીએ એટલે હું ધોઈને નજીક થાય એટલે બુચકો માર્યો. કેરીઓ ધોઈને પછી મૂકી દઈએ ખિસ્સામાં, પછી ચાલુ ખાઈશું. આપણે મામાના ઘરેથી ઘરે જવા માટે નીકળી ગયા છીએ. પછી પાછું બાઇક ભૂખ્યું હતું એટલે એને પેટ્રોલ પૂરવા માટે ઊભા રહ્યા. પેટ્રોલ પૂરવા પછી આપણે પછી નીકળી ગયા ઘરે જવા પાછા. આપણે ઘરે આવી ગયા છે. અભ્યા મરચા મરચા કાઢ લે. હજી નહીં અપ્યા જો બે હજાર થાચી જો લાંબો સફર કરીને હું આવડે ને પેલું ફૂટસાલા કોઈ દુકાન આવે ને તો મેં કોકો પીશ. કોકો જેટલી આવડે એક દુકાન આવે ને પીવું પીવું કઈ દુકાન નહીં કોકોની. કેટલો ટાઈમ થયો કોકો પીધો? બે ટાઈમ ના થાય. જો અત્યારે આપણી લોટ રેડી થાય છે ખાવા માટે. ફ્લેશલાઇટ મારી હજુ હાલ દરે લોટ હજુ હાલ દરે જો હજુ ફ્રેશ જ છે, દરેલો તાજો. પાપડી લોટ રેડી થઈ ગયો છે તો હવે થોડું ઘણું જમી લઈએ. આપણે મામાને તેવું જમીને આવ્યો થોડું, પણ થોડું ખાઈ લઈએ. પાપડી લોટ આપણો થોડો ઘણો ફેવરેટ છે એટલા માટે તો ફટાફટ ખાઈ લઈએ. આપણે કપડાં બદલી લીધા છે. હવે આપણે જે ગઠ્ઠા લેવા માટે, કાલના ગઠ્ઠા બંધ રાખે એવડા હજુ ખેતરમાં જ છે. આપણે ખેતરમાં આવી ગયા. જો કાલના ગઠ્ઠા એવા ને એવા હે હજુ. કાલ આપણું લઈ જ નતો જો, પછી આવવાનો મેળ જ ના આવ્યો. સર હવે આપણે કાલની 4 ઘરે લઈ જઈએ અને માટે બાઇક લઈને આવતા રહ્યા. ઉચકી જોઈએ તો જાતે મુકાય ઠીક, બાકી કોઈને બોલાવવા પડશે મુકાવવા માટે. પોટલી ઉચકી જોઈએ પણ મેરા આવ્યો નહીં, ઊંચું થયું નહીં પોટલું, એટલે આપણે બીજા ભાઈને બોલાવે મદદ માટે. એ આવે એટલે આપણને મુકાવે બાઇક પર. હા તો હલકું જ છે, વાંધો નહીં. જોઈએ બે ભેગા કંઈ લઈ જઈશું. ભાઈ હેડો હેલો આય રાહ જોઈને બેઠો હોય. ભાઈ આવે એટલે ભાઈ પોટલું લઈને ઘરે જવું હોય. તો પેલો એક ભાઈ આવી ગયો છે પોટલું ચડાવવા માટે, તો આપણે બાઇક પર મૂકી દીધું. હા ચલો કમ્પ્લેન મુકાઈ ગઈ ભાઈ. આપણે નીકળીએ હવે, એને થેન્ક યુ કહી દીધું. આપણે નીકળીએ હવે ઘરે 4 લઈને. પરમ દિવસની વાડેલી 4 છે. આપણે ગઠ્ઠા લેવા હતા અને પહેલી 4 લઈને જઈએ. ત્યારે તો 4 જઈને ખુલ્લી કરવી પડશે જરીક વાર, કારણ કે આમ બફાઈ જઈએ છે અંદર, એટલે ગરમ થઈ ગઈ છે બફાઈ. તો 4 ને પહેલાં જઈને એ કરવી ખુલ્લી કરવી પડશે થોડી. આમ આપણે 4 લઈને ઘેર આવી જઈએ. અમુક ડાયરેક્ટ આપણે પેલું ગઠ્ઠા ઉચકી લઈ જઈએ એવું લઈ જઈએ, પણ અહીંની જ પડી ગઈ. મોઢો ને આપણે પછી પાછળ લઈ જઈએ. કાં તો એક કામ કરીએ, પહેલાં પાછળ લઈ જઈએ, ખુલ્લી કરી દઈએ, પછી ગઠ્ઠા લેવા જઈએ. આપણે 4 અહીંયા ખુલ્લી કરી દીધી છે. નહીં એટલી બધી બહુ ગરમ નહીં થઈ બહુ. હવે ફાઇનલી ગઠ્ઠા લેતા આવીએ. આપણે ગઠ્ઠા લેવા ગયા હતા 4 લઈને, એટલે હવે ફાઇનલી ગઠ્ઠા લાવીએ. તો આપણે ગઠ્ઠા લઈને નીકળી ગયા છે. આજે ગઠ્ઠામાં પડે એવા બહુ નહીં, એટલે હારા જેટલા 2 દિવસથી રીતે ગઠ્ઠા લઈ જતો હતો ને તેમાં હાલત પડવાનો એવું લાગે આપણે ચાલુ બાઈકે. શું કરવાનું, ગઠ્ઠા તો લઈ જ જવા પડે. હા બાપ કહી દો કે ગઠ્ઠા આપણે બોતતા નહીં, તમે વિડીયો જોતા હશો. છૂટા ગઠ્ઠા આપણે લઈએ એટલે પડે એની બીક, બાકી બહુ પડે એની બીક નહીં. આપણે ગઠ્ઠા ઘેર મૂકી દીધા છે. હવે જરીક વાર ઊંઘી જઈએ, ઊંઘ આવે એટલા માટે. એટલે પંખો તો કરો બાપા, ગરમી બહુ લાગે છે. ગરમી ચેવું ભાઈ. હા તો આપણે જો
આપણે મમ્મી હતી ને ત્યારે આપણી જોડે ત્યારે આપણે મમ્મી જોડે જતા ને એ સારંગપુરનો વિડીયો છે જ્યારે મમ્મી હતી હવે હતી ને ત્યારે આખી ના જોવાય મરી જવાય તો હેલો જરી કરું હુઈ જાઉં તમે થોડો આરામ કરો પંખામાં પવન અડતો નહીં પેલું ચાલુ કર બાય ઉભીને જરી ઓછું કરવા દે આગળ સુધી બ્લોગમાં કન્ટિન્યુ આપણે હુઈ જઈએ એટલે કે બંધ નહીં કરવાનો બ્લોગ કન્ટિન્યુ રહેજો આગળ સુધી બ્લોગમાં જે સાંજના વાગ્યા છે 5:45 આપણે ઊંઘીને ઉઠી ગયા બહુ મોડા ઉઠ્યા આજે એવું નહીં હા ઉઠે તો 5 વાગ્યાનો પણ આપણે થોડું બધું ઘણું કામ હતું ગઠ્ઠા લાવવાના હતા એ બધું હતું એટલે એનું મેં ચાર્જિંગ ફોનમાં હતું એટલે વિડીયો શૂટ કર્યો નહીં એ બધું કામ બતાવીને હવે આપણે જવાનું છે જે આપણે જે ચારીના દરવાજા બનવાનું ચાલુ છે એ જોવા જવાનું છે ચાલો એ જોવા જઈએ આપણે ઘરે હવે કેટલા આવ્યું કામ આપણે દરવાજો થઈ ગયો હા લાયા કાલ લખોટી છે ને તમને આ તો બે થયેલા જ છે ને આવી લખોટી લાવવાની ને આ બારીનું કામ ચાલે ઉપર છે ઉપર है बारी नीचे है दरवाજો है बरोबर આ મશીન તમારું ફોર્મ ભર્યું તમે પેલું PM વિશ્વકર્મા સટેમાં અમુકના ખોખા આવ્યા હતા વચ્ચે મંદિરમાં બીજા ગામવાળા તો અમારે હજુ કોઈ નહીં આવ્યું આપણા ગામમાં હા આવવાનું બધું વાર લાગે જાળીનું કામ આપણે લગભગ હવે પૂરું થવા આવ્યું છે બે બારી એકલી બાકી છે હવે દરવાજા ત્રણ જાળી થઈ ગયા છે ત્રીજો અડધો બાકી છે એટલે પરમ દિવસ લગભગ બેસી જશે એવું કે જારીઓની બધું જોઈ લીધું કે આપણે અધૂરું કામ છે બધું હવે આપણે અત્યારે જવાનું છે લગ્નમાં તો એના માટે તૈયાર થઈ ગયા છે તો હવે લગ્નમાં જવા નીકળીએ જોડે દાદાને બોલાયેલા આવું બીજા એક દાદા આવ્યા છે અમે બોલાવીને આવું લગ્ન નીકળીએ લગ્નમાં બધા મળી લીધું મળીને પછી આપણે જમ્યા જમીન પછી આપણે ઘરે જવા માટે નીકળી ગયા લગ્નમાં હે આપણે થોડીક વાર એમને બેઠા હતા ફોન બંધ જોતા હતા આ તો જોઈને તો હું બેઠા બેઠા ઊંઘા જો બતાવું તમને બેઠા બેઠા ઊંઘે છે જો અંશુ જાગું નહીં અંશુ તો હવે જાગતો નથી જો તમને આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકનને ઓલ પર સેટ કરજો જેથી મારા ડેલી વ્લોગ તમને રોજ નોટિફિકેશનમાં આવી જાય અને તમે એને જોઈ શકો અને કોમેન્ટ કરી દેજો કે તમારા માટે વ્લોગ કઈનો લાવું વડતાલનો લાવું કે વડાસર નરડીવાતાના મંદિરનો લાવું કાલ સવાર સુધી લગભગ હું કમ્યુનિટી પોસ્ટ પર નાખી દઈશ કે કયો બ્લોગ લાવું એની પણ આ બ્લોગમાં કમેન્ટ કરી દેજો કે કઈનો બ્લોગ લાવું એવું તો મળીએ બીજા નવા વ્લોગમાં ઓકે બાય અને કોમેન્ટ કરજો કે રોસ્ટ વિડીયો આ ચેનલ પર નાખું કે ના નાખું